દુબઈમાં ગુજરાતી વેપારી લૂંટાયો, બનેલી ઘટના। દુબઈની સવાર સામાન્ય રીતે સોનાની ચમક સાથે જાગે છે। સવારની ઠંડી હવા સાથે ચમકતા શોરૂમના કાચ પર પડતો સૂર્યપ્રકાશ જાણે આંખોને ચમકાવી દેતો હતો। દુનિયાના અનેક દેશોથી આવેલા વેપારીઓ અહીં રોજ સોનાના સોદા કરવા માટે ઉમટી પડતા। એ જ ભીડમાં એક ઓળખાતો ચહેરો હતો। ગુજરાતનો મહેનતુ અને સમજદાર વેપારી જયંતિ કોરાટ। વર્ષોથી દુબઈમાં સેટ થયેલા જયંતિભાઈ નાની દુકાનથી શરૂઆત કરીને પોતાનો સારો વ્યવસાય ઊભો કર્યો હતો। તેમની ઓળખ ઈમાનદારી અને કડક સિદ્ધાંતો માટે હતી। તેઓ સોદામાં ક્યારેય શોર્ટકટ લેતા નહીં। એ જ કારણથી ઘણા લોકો તેમની સાથે કામ કરવાનું પસંદ કરતા। તેમ છતાં છેલ્લા થોડા મહિનાઓથી માર્કેટમાં સ્પર્ધા વધી ગઈ હતી। નફો ઘટતો હતો અને મનમાં એક ઈચ્છા વારંવાર ઉઠતી, કંઈક મોટું કરવું છે, થોડું ઝડપથી આગળ વધવું છે। એ જ દિવસોમાં એક અજાણ્યો નંબર તેમના ફોન પર આવ્યો। સામેનો માણસ શાંતિથી બોલતો, પરંતુ તેના શબ્દોમાં એક અજબ આત્મવિશ્વાસ હતો। તેણે પોતાનું નામ સમીર ખાન જણાવ્યું અને કહ્યું કે તે સીધા સપ્લાયર સાથે જોડાયેલો છે। માર્કેટ કરતાં 20-25% સસ્તું સોનું આપી શકું છું, એમ તેણે સીધું કહ્યું। જયંતિભાઈએ પહેલી વારમાં શંકા વ્યક્ત કરી। દુબઈમાં વર્ષો વિતાવ્યા બાદ તેઓ જાણતા હતા કે અતિ સસ્તું સોનું સામાન્ય રીતે કોઈને કોઈ ગડબડનો સંકેત હોય છે। તેમણે વાતને ટાળી દીધી, પણ સમીર ખાને હાર માનવી નહોતી। 2 દિવસ પછી ફરી ફોન આવ્યો। આ વખતે વધુ નમ્રતા સાથે, વધુ સ્પષ્ટતા સાથે, થોડા પ્રૂફ સાથે, ફોટા, વિડીયો અને કેટલીક ડીલ્સના સ્ક્રીનશોટ્સ। સર, તમે નાના ઓર્ડરથી શરૂ કરો, આ બધું ક્લિયર થઈ જશે। એણે વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો। થોડા દિવસના વિચાર બાદ જયંતિભાઈએ નાનો રિસ્ક લેવા નક્કી કર્યું। જો સોનું સાચું હશે તો આગળ વિચારશું, એમ મનમાં નક્કી કરીને તેમણે એક નાનો ઓર્ડર આપ્યો। મળવાનું સ્થળ નક્કી થયું। ગોલ્ડ ચોકથી થોડું દૂર એક કેફે। સમીર ખાને સમયસર આવીને પેકેટ આપ્યું। અંદર ગોલ્ડ બાર હતા, બરાબર સીલ થયેલા। જયંતિભાઈએ તરત જ એક જાણીતા ટેસ્ટિંગ સેન્ટરમાં ચેક કરાવ્યું। રિપોર્ટ સાફ આવ્યો। સોનું ખરેખર જ સાચું હતું, ગુણવત્તા પણ સારી। આ પહેલી સફળ ડીલ પછી જયંતિભાઈના મનમાં શંકા થોડી ઘણી ઓછી થઈ। શાયદ માણસ સાચો છે અને સીધી લાઈનથી માલ મળે છે એટલે સસ્તું આપે છે, એમ વિચારતા તેમણે બીજી વખત થોડો મોટો ઓર્ડર આપ્યો। બીજી ડીલ પણ બરાબર રહી। આ વખતે સોદો થોડો મોટો હતો અને નફો પણ યોગ્ય મળ્યો। હવે જયંતિભાઈનો આત્મવિશ્વાસ વધ્યો। સમીર ખાન સાથે તેમની વાતચીત નિયમિત થવા લાગી। વચ્ચે વચ્ચે સમીર પોતાના કનેક્શન વિશે વાત કરતો, કેવી રીતે તે મોટા સ્તરે સોનાનું સોર્સ કરે છે અને કેમ તેને માર્કેટથી ઓછા ભાવમાં માલ મળી જાય છે। એ બધું સાંભળીને જયંતિભાઈને લાગ્યું કે તેઓ એક સારો મોકો પકડી રહ્યા છે। પણ આ બધામાં એક નાજુક ફેરફાર પણ હતો। જ્યાં પહેલા તેઓ દરેક ડીલ પહેલા 2 વાર વિચારતા, હવે તેઓ ઝડપથી નિર્ણય લેતા હતા। લોભ શબ્દ કદાચ કડવો લાગે, પણ વધુ નફાની ઈચ્છા ધીમે ધીમે તેમની સાવચેતીને ઢીલી કરી રહી હતી। એક સાંજે સમીર ખાને ફોન કરીને કહ્યું, સર, એક મોટી તક છે। આવતી વીકમાં મોટો સ્ટોક આવી રહ્યો છે। જો તમે હમણાં બુકિંગ કરો તો હું તમને બહુ સસ્તા રેટમાં આપી શકું। એણે આ પણ ઉમેર્યું કે અન્ય 2 વેપારીઓ પણ આ ડીલમાં રસ બતાવી રહ્યા છે, એટલે નિર્ણય ઝડપથી લેવો પડશે। આ વાતે જયંતિભાઈના મનમાં તાકીદ ઊભી કરી। જો મેં મોડું કર્યું તો આ મોકો હાથમાંથી નીકળી જશે, એમ તેમને લાગ્યું। તેમણે ગણતરી કરી, જો આ ડીલ સફળ થશે તો એક જ વારમાં મોટો નફો થઈ શકે। ઘણા મહિનાની ઘટેલી આવકને એક જ સોદો સંતુલિત કરી શકે। આ વખતે સોદો લાખો દિરહામનો હતો। સમીર ખાને કહ્યું કે આ ડીલ કેશમાં જ થશે, કારણ કે સપ્લાયર બેન્કિંગ ટ્રેલ નથી રાખવા માંગતું। આ શરત થોડી અજીબ હતી, પરંતુ અગાઉની 2 ડીલ સફળ હોવાથી જયંતિભાઈ આ બાબતને અવગણવાનું પસંદ કર્યું। તેમણે પોતાના વિશ્વાસપાત્ર મિત્રને પણ વાત કરી, પણ અંતે નિર્ણય પોતે જ લીધો। એકવાર વધુ ચેક કરી લઈ, એમ મનમાં બોલીને તેમણે સોદો ફાઇનલ કર્યું। મળવાનું સ્થળ આ વખતે એક વેરહાઉસ હતું, શહેરના થોડા દૂર વિસ્તારમાં। સમય રાત્રિનું નક્કી થયું। શાંતિમાં કામ થઈ જશે, એમ સમીરે સમજાવ્યું। નક્કી કરેલા દિવસે જયંતિભાઈ ત્યાં પહોંચશે। વેરહાઉસ બહારથી સામાન્ય લાગતું હતું, અંદર થોડા લોકો કામ કરતા દેખાતા હતા। સમીર ખાને તેમનું સ્વાગત કર્યું અને બધું ઝડપી રીતે આગળ વધારવા કહ્યું।
ટેબલ પર ગોલ્ડ બારના બોક્સ રાખેલા હતા, સીલ થયેલા, બ્રાન્ડેડ પેકેજિંગમાં. દેખાવમાં બધું પરફેક્ટ લાગતું હતું. જયંતિભાઈએ 2-3 બાર રેન્ડમલી કાઢીને ચેક કરવા કહ્યું. સમીરે તરત જ એક પોર્ટેબલ ટેસ્ટિંગ ડિવાઇસ બતાવ્યું અને 2 બાર ટેસ્ટ કર્યા. રીડિંગ્સ નોર્મલ આવ્યા. જુઓ સર, બધું ક્લિયર છે, એણે વિશ્વાસપૂર્વક કહ્યું. સમય પણ મોડો થઈ રહ્યો હતો અને આસપાસનું વાતાવરણ થોડું દબાણ બનાવતું હતું. અંતે જયંતિભાઈએ પૈસા આપી દીધા અને બોક્સ પોતાની કારમાં રાખાવી લીધા. ઘરે પાછા ફરતા સમયે તેમના મનમાં એકસાથે ઉત્સાહ અને થોડી અસ્કાટ બંને હતી. આ ડીલ સાચી નીકળે તો ઘણું બદલાઈ જશે, એમ તેઓ વિચારતા હતા. રાત્રે તેઓ ઊંઘી શક્યા નહીં. મનમાં વારંવાર એ જ દ્રશ્ય ફરી રહ્યું હતું. બોક્સ, સીલ, ટેસ્ટિંગ અને સમીરનું આત્મવિશ્વાસ ભરેલું સ્મિત. બીજા દિવસે સવારે તેમણે નક્કી કર્યું કે આખો સ્ટોક એક જાણીતા લેબમાં ચેક કરાવી લેવો જોઈએ. આ ફોર્માલિટી છે, એમ પોતાને સમજાવતા તેઓ લેબ તરફ નીકળી પડ્યા. લેબમાં બોક્સ ખોલવામાં આવ્યા. એક પછી એક બાર બહાર આવવા લાગ્યા. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પણ ટેકનિશિયનના ચહેરા પર થોડા સમય પછી અજીબ ગંભીરતા દેખાઈ. તેણે એક બારને ખાસ રીતે સ્કેન કર્યું, પછી બીજાને અને પછી ત્રીજાને. જયંતિભાઈએ પૂછ્યું, બધું ઓકે છે ને? ટેકનિશિયને તરત જવાબ આપ્યો નહીં. તેણે વધુ ડિટેલ ચેકિંગ શરૂ કર્યું. રૂમમાં થોડી ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. જયંતિભાઈના દિલની ધડકન ધીમે ધીમે તેજ થવા લાગી. તેમને પહેલીવાર અંદરથી ભયનો અહેસાસ થયો. ટેકનિશિયને અંતે માથું ઊંચું કરીને કહ્યું, સર, આપણે થોડું વધુ ડીપ ટેસ્ટિંગ કરવું પડશે. આ શબ્દો સાંભળતા જયંતિભાઈના મનમાં સવાલો ઉઠવા લાગ્યા. શા માટે? પહેલાં તો બધું બરાબર લાગતું હતું, એમ તેમણે પૂછ્યું. ટેકનિશિયને કહ્યું, બહારથી બધું ગોલ્ડ જેવું જ લાગે છે, પણ અંદર કંઈક ગડબડ હોવાની શક્યતા છે. આ સાંભળીને જયંતિભાઈના પગ નીચેની જમીન સરકી ગઈ હોય તેમ લાગ્યું. તેમણે તરત જ કહ્યું, કૃપા કરીને પૂરું ચેક કરો. જેમ જેમ ટેસ્ટિંગ આગળ વધતું ગયું, તેમ તેમ હકીકતના પડદા ધીમે ધીમે ઉઘડવા લાગ્યા. કેટલાક બારમાં રીડિંગ્સ અસામાન્ય આવી રહ્યા હતા. ટેકનિશિયને એક બારને કાપીને અંદરનો ભાગ બતાવ્યો. બહાર ચમકતું સોનું, પણ અંદરનો રંગ કંઈક જુદો. જયંતિભાઈની આંખો ફાટી ગઈ. શું છે? તેમણે શીશ પાડતા પૂછ્યું. ટેકનિશિયને ગંભીર અવાજમાં કહ્યું, સર, આ સંપૂર્ણ સોનું નથી લાગતું. એ ક્ષણે જયંતિભાઈને સમજાઈ ગયું કે કંઈક મોટું ખોટું થયું છે. તેમના મનમાં ગઈકાલની દરેક વાત ફરીથી ચાલવા લાગી. સમીરનો ફોન, તેની ખાતરી, વેરહાઉસનું વાતાવરણ અને પોતાની જલ્દી. તેમને પોતાનો નિર્ણય ભારે લાગવા લાગ્યો. હજી અંતિમ રિપોર્ટ આવ્યો નહોતો, પણ શંકા હવે લગભગ સત્ય જેવી જ લાગતી હતી. હાથમાં પકડેલા બારનું વજન જાણે વધી ગયું હોય એવું લાગતું હતું, અને દિલ પર બેસેલો ભાર તો તેની કરતાં ઘણો વધારે હતો. લેબના રૂમમાં ઉભેલા જયંતિભાઈ હવે માત્ર એક જ વાત વિચારી રહ્યા હતા. જો આ બધું નકલી નીકળે તો લાખો દિરહામ, વર્ષોની મહેનત અને બનાવેલી પ્રતિષ્ઠા, આ બધું એક ક્ષણમાં જોખમમાં મુકાઈ શકે હતું. ફોન કાઢીને સમીરને કોલ કરવાનો વિચાર આવ્યો. પણ તેમણે થોડી ક્ષણ રોકાઈને રિપોર્ટ આવવાની રાહ જોવી પસંદ કરી. બહારથી તેઓ શાંત દેખાવાનો પ્રયત્ન કરતા હતા, પણ અંદરથી તેઓ તૂટી રહ્યા હતા. ત્યારે જ ટેકનિશિયન ફરી તેમની તરફ આવ્યો, હાથમાં પ્રાથમિક રીડિંગ્સ સાથે. તેના ચહેરા પરનો ભાવ હવે વધુ ગંભીર હતો. જયંતિભાઈ ધીમે અવાજમાં પૂછ્યું, સાચું કહો, શું થયું છે? ટેકનિશિયને એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, સર, લાગે છે કે આ કેસ સામાન્ય નથી, અહીં કંઈક મોટું ગડબડ છે. એ શબ્દો સાથે જયંતિભાઈના જીવનની દિશા બદલાઈ જવાની શરૂઆત થઈ ગઈ હતી. અને આગળ શું બહાર આવશે એ તો હજુ બાકી જ હતું. લેબમાં ઉભેલા જયંતિ કોરાટ માટે એ ક્ષણ સમયથી પણ ભારે બની ગઈ હતી. ટેકનિશિયનના શબ્દો હજી સુધી તેમના કાનમાં ગુંજી રહ્યા હતા. આ કેસ સામાન્ય નથી. અંતે વિગતવાર ટેસ્ટિંગ પૂરું થયું અને રિપોર્ટ તેમના હાથમાં આવ્યો. આ રિપોર્ટના દરેક શબ્દ જાણે દિલમાં ઘા મારી રહ્યો હતો. સોનું દેખાતું હતું, પરંતુ અંદરનો મોટો ભાગ સસ્તા ધાતુ, મુખ્યત્વે કાંસુ અને અન્ય મિશ્રણથી ભરેલો હતો. ઉપર માત્ર પાતળી ગોલ્ડની લેયર ચડાવેલી હતી. એટલે કે જયંતિભાઈએ જે લાખો દિરહામ ખર્ચ્યા હતા, તે બધું લગભગ બેકાર થઈ ગયું હતું. તેમની આંખો સામે અંધકાર છવાઈ ગયો. તેઓ થોડા સમય માટે બોલી શક્યા નહીં.
વર્ષોની મહેનતથી બનાવેલો વિશ્વાસ, ધીમે ધીમે ઊભું કરેલું નામ, આ બધું એક જ ભૂલથી જોખમમાં મુકાઈ ગયું હતું. તેમણે તરત જ સમીર ખાનને ફોન લગાવ્યો. પહેલી વાર ફોન વાગ્યો પણ કોઈ જવાબ નહોતો. બીજી વાર ફોન કર્યો, સ્વિચ ઓફ. ત્રીજી વાર, ચોથી વાર, દરેક વખતનો જવાબ એ જ. હવે શંકા સંપૂર્ણ સત્યમાં બદલાઈ ગઈ. જયંતિભાઈને સમજાઈ ગયું કે તેઓ એક સુવ્યવસ્થિત ઠગાઈનો શિકાર બન્યા છે. તેઓ સીધા વેરહાઉસ તરફ દોડ્યા, જ્યાં ગઈકાલે ડીલ થઈ હતી. પરંતુ ત્યાં પહોંચતા જ તેમની આશા તૂટી પડી. વેરહાઉસ બંધ હતું, આસપાસ કોઈ ઓળખીતો ચહેરો નહોતો, અને પડોશમાં પૂછતા ખબર પડી કે આ જગ્યા થોડા દિવસ માટે ભાડે લેવામાં આવી હતી. હવે ત્યાં કોઈનો પત્તો નહોતો. આ ઝટકાથી સંભાળી લેવું સરળ નહોતું. છતાં જયંતિભાઈ પોતાને સંભાળ્યા અને તરત જ પોલીસ સ્ટેશનનો રસ્તો લીધો. ફરિયાદ નોંધાઈ, દરેક વિગતો લખાઈ, ફોન નંબર, મીટિંગના સ્થળ, વેરહાઉસનું એડ્રેસ અને સોદાની રકમ. પોલીસે કેસ ગંભીરતાથી લીધો, કારણ કે આ પ્રકારના ગોલ્ડ સ્કેમ દુબઈમાં ક્યારેક મોટા સ્તરે થતા હોય છે. સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા, ફોન નંબર ટ્રેસ કરવાનો પ્રયાસ થયો અને વેરહાઉસના રેન્ટલ રેકોર્ડ્સ કાઢવામાં આવ્યા. તપાસ દરમિયાન એક ચોંકાવનારી વાત બહાર આવી. જયંતિભાઈ એકલા નહોતા. છેલ્લા કેટલાક મહિનાઓમાં આવી જ રીતે 2-3 અન્ય વેપારીઓ પણ ઠગાયા હતા અને તેમની ફરિયાદો પણ નોંધાઈ હતી. જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ, તેમ તેમ આ કેસની ગૂંચવણ ઊંડી થતી ગઈ. પોલીસને સમજાયું કે આ કોઈ એક વ્યક્તિનું કામ નહોતું, પણ એક ગોઠવાયેલું ગેંગ કામ કરી રહ્યું હતું. તેમની રીત એકસરખી હતી. પહેલા નાના ઓર્ડરમાં સાસુ સોનું આપો, વિશ્વાસ જીતો, અને પછી એક મોટી ડીલમાં નકલી માલ આપી ગાયબ થઈ જવું. સમીર ખાન નામ પણ કદાચ નકલી હતું. ફોન સિમ ફેક આઈડીથી લીધેલો. વેરહાઉસ ટૂંકા સમય માટે ભાડે લીધેલું અને દરેક ડીલ પછી ટીમ અલગ અલગ થઈ જતી. આ બધું સાંભળીને જયંતિભાઈને પોતાની ભૂલ વધુ સ્પષ્ટ દેખાવા લાગી. વિશ્વાસ કરતા પહેલા યોગ્ય તપાસ ન કરવી, કાયદેસર દસ્તાવેજ વગર મોટી રકમનો સોદો કરવો અને ઝડપી નફાના લોભમાં સાવચેતી ગુમાવી દેવી. ઘરે પરત ફરતા સમયે જયંતિભાઈ માટે દરેક ક્ષણ ભારરૂપ બની ગઈ હતી. પરિવારને શું કહું, ભાગીદારોને કેવી રીતે સમજાવવું, આ પ્રશ્ન તેમને અંદરથી ખાઈ રહ્યો હતો. પરંતુ સત્ય છુપાવવું શક્ય નહોતું. તેમણે ઘરે બધું સ્પષ્ટ રીતે કહ્યું. શરૂઆતમાં બધાને ઝટકો લાગ્યો, ચિંતા પણ થઈ, પરંતુ ધીમે ધીમે પરિવાર તેમની સાથે ઊભો રહ્યો. નુકસાન થયું છે, પણ આપણે ફરી ઊભા થઈશું, એમ પત્નીએ કહ્યું. એ શબ્દોએ તેમને થોડી હિંમત આપી. થોડા અઠવાડિયાઓ બાદ પોલીસ તરફથી એક મહત્વપૂર્ણ અપડેટ આવ્યું. તપાસ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ પકડાયું, જેના પાસેથી કેટલીક ડિટેલ્સ મળી. તેના ફોનમાં ઘણા ટ્રાન્ઝેક્શન અને સંપર્કોની માહિતી હતી, જેમાંથી ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચવાનો માર્ગ ખુલ્યો. ધીમે ધીમે આખું નેટવર્ક ખુલવા લાગ્યું. કેટલાક લોકો બીજા દેશોમાં ભાગી ગયા હતા, પરંતુ સ્થાનિક સ્તરે જોડાયેલા 2-3 સભ્યો પકડાઈ ગયા. તેમની પૂછપરછમાં જયંતિભાઈનો કેસ પણ કન્ફર્મ થયો. થોડા પૈસા અને નકલી ગોલ્ડના સ્ટોકનો એક ભાગ રિકવર થયો. જોકે આખી રકમ પાછી મળવી શક્ય નહોતી. આ ઘટનાએ જયંતિભાઈના જીવનમાં મોટો ફેરફાર લાવ્યો. તેમણે પોતાના બિઝનેસના નિયમો વધુ કડક બનાવ્યા. હવે કોઈ પણ ડીલ કાયદેસર દસ્તાવેજ વગર નહોતી થતી અને દરેક ટ્રાન્ઝેક્શન સંપૂર્ણ ચેકિંગ પછી જ ફાઇનલ થતું. તેમણે અન્ય ગુજરાતી વેપારીઓ સાથે બેઠક રાખી અને આ અનુભવ શેર કર્યો, જેથી કોઈ બીજો આ જ ભૂલ ન કરે. સસ્તું મળે એટલે સારો સોદો, આ વિચાર સૌથી ખતરનાક છે, એમ તેઓ વારંવાર કહેતા. તેમની વાતોમાં હવે અનુભવનો ભાર હતો અને એમાં એક ચેતવણી પણ છુપાયેલી હતી. સમય સાથે નુકસાનની પીડા થોડી ઓછી થઈ, પરંતુ એ દિવસનો પાઠ ક્યારેય ભૂલાઈ ન શક્યો. દુબઈની ચમકતી ગોલ્ડ માર્કેટ આજે પણ એટલી જ આકર્ષક છે, પણ જયંતિ કોરાટ માટે હવે એ ચમક પાછળનું સત્ય વધુ સ્પષ્ટ છે. તેઓ ફરીથી ઊભા થયા, ધીમે ધીમે પોતાનું સ્થાન પાછું મેળવ્યું, પરંતુ આ વખતે વધુ સમજદારી અને સાવચેતી સાથે. તેમના માટે આ માત્ર નાણાકીય નુકસાન નહોતું, પણ એક મોટો પાઠ હતો. વિશ્વાસ કરતા પહેલા તપાસ જરૂરી છે, અને ઝડપથી મળતા નફા પાછળ ઘણી વખત મોટું જોખમ છુપાયેલું હોય છે. આખી ઘટના અંતે એક સ્પષ્ટ સંદેશ આપી જાય છે. વિદેશમાં હોય કે પોતાના દેશમાં, કોઈ પણ સોદો કરતી વખતે લોભને નિયંત્રિત રાખવું
અને નિયમોનું પાલન કરવું સૌથી મોટી સુરક્ષા છે. કારણ કે એક ખોટો નિર્ણય, એક ક્ષણની બેદરકારી વર્ષોની મહેનતને જોખમમાં મૂકી શકે છે. અને જયંતિભાઈ આ વાત પોતાની જિંદગીમાં અનુભવી લીધી હતી. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. તેમાં દર્શાવેલ પાત્રો, નામ અને ઘટનાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિ કે સંસ્થાની લાગણી દુભાવવાનો ઉદ્દેશ નથી. પાત્રો પણ કાલ્પનિક છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો